નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ડીસામાં સર્વે દરમિયાન હુમલો. બનાસકાંઠાના ડીસામાં સર્વે દરમિયાન હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નવા ડીપી રોડના સર્વે દરમિયાન ટીમ ઉપર કેટલાક ખેડૂતો દ્વારા હુમલો કરવામાં આવ્યો. કેટલાક અધિકારીઓ આ હુમલામાં ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ખેડૂતોના વિરોધ વચ્ચે કામગીરી કરતા હુમલો કરવામાં આવ્યો હતો. ડીસા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MS ધોનીએ પરિવાર સાથે દેરોઈ માતાને મંદિરે પૂજા કરી. મહેન્દ્રસિંહ ધોની તેમની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે દેરોઈ માતાના દરબારમાં પહોંચ્યા હતા. બુંદુના DSP ઓમપ્રકાશ અને SDM કિસ્તોકુમાર બેસરાએ તેમના પર ચૂનરી પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમનું સ્વાગત કરવા માટે પણ નગાડા ઢોલ વગાડવામાં આવ્યા હતા. તેમણે વિધિ મુજબ દેરોઈ માતાજીની પૂજા કરી અને ભક્ત મનોજ પાંડેએ જણાવ્યું કે ધોની ક્યારે માતાના આશીર્વાદ લેવાનું ભૂલતા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વની સૌથી મોંઘી જર્સી પહેરશે વેસ્ટ ઇન્ડિઝની ટીમ. વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સ ટીમ વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ જર્સી પહેરવા જઈ રહી છે. આ જર્સી વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ખેલાડીઓ વેન બ્રાવો, કિરણ પોલાર્ડ અને ગ્રીસ ગેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ જર્સી ખાસ કરીને 18 કેરેટ સોનાની ડિઝાઇન કરવામાં આવી છે. વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન ટીમ 18 જુલાઈથી શરૂ થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ ટુર્નામેન્ટમાં આ જર્સી પહેરેલી જોવા મળશે અને જર્સીની કિંમત 3 લાખ રૂપિયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા વિમાન ક્રેશનો રિપોર્ટ આવી ગયો. ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ અને ગુજરાતના મહેસાણામાં વિમાન અકસ્માતનો રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અનુસાર બેલ 407 હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે હેલિકોપ્ટરનો મુખ્ય રોટર ઉપરથી પસાર થતા ફાઇબર કેબલ સાથે અથડાઈ ગયો અને તે ક્રેશ થઈ ગયું હતું. તાલીમાર્થી પાયલટ મહેસાણામાં ઉડાન ભરી રહ્યો હતો, ત્યારબાદ તેનો ATC સાથે સંપર્ક તૂટી ગયો અને અકસ્માત સર્જાયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી હુમલો, 2 ભારતીયોના થયા છે મોત. દક્ષિણ પશ્ચિમ નાઇજરના ડોસો ક્ષેત્રમાં એક આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 2 ભારતીયોના મોત થયા છે અને એકનું અપહરણ કરવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. જણાવવામાં આવ્યું છે કે ડોસોમાં એક બાંધકામ સ્થળની રક્ષા કરી રહેલી સેનાની ટુકડી ઉપર અજાણ્યા બંદૂકધારીઓ હુમલો કર્યો હતો. આમાં ત્યાં કામ કરતા 2 ભારતીયોના મોત થયા છે અને હાલમાં સૈનિકો સર્ચ ઓપરેશન પણ ચલાવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 128 તાલુકામાં વરસાદ. સૌથી વધુ દાંતામાં 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ગુજરાતના 128 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં દાંતામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, મહેસાણા અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલીક હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયા છે. બનાસકાંઠાના લાખણી અને દાંતામાં પાણી ભરાવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. લાખણીમાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંજારમાં પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન. કચ્છના અંજારમાં પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું હતું. અંજારમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં રોડ રિપેરિંગની કામગીરી શરૂ થઈ. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંજાર નવી કોટ પાસેના રોડ પર પડેલા ખાડામાં ડામર નાખવાની કામગીરી શરૂ કરતા અનેક તર્ક વિતર્ક પણ જોવા મળ્યા છે. ખાડામાંથી પાણી હટાવ્યા વગર જ ડામર પાથરવાનું શરૂ કર્યું અને પાલિકાની આ દેખાડા કરવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇકો ફ્રેન્ડલી બેગમાં મળશે દૂધ. પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવા માટે કર્ણાટક મિલ્ક ફેડરેશન દ્વારા નંદિની બ્રાન્ડના દૂધને પ્લાસ્ટિક બેગને બદલે પર્યાવરણને અનુકૂળ પેકેટમાં પેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઓર્ગેનિક પેકેટ 90 દિવસમાં ખાતરમાં ફેરવાઈ જશે. આ પેકેટ મકાઈના સ્ટાર્ચ, શેરડી અને અન્ય છોડ આધારિત સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. આ પાયલોટ પ્રોજેક્ટ બેંગ્લોરમાં શરૂ થયો છે અને આનાથી દૂધની ગુણવત્તા ઉપર કોઈ ફેર નથી પડવાનો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનમાં 5.6ની તીવ્રતાનો આવ્યો છે ભૂકંપ. ઈરાનમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5.6ની માપવામાં આવી હતી. હજુ સુધી કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર નથી મળ્યા. શનિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 4.0ની માપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશમાં અમેરિકી મીડિયા પર ભડકી છે US એજન્સી.
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પ્રારંભિક તપાસ બાદ પાયલટ પરના મીડિયા રિપોર્ટ પર યુએસ એજન્સી નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડના અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આવા રિપોર્ટ્સને ઉતાવળ્યા અને અટકળો આધારિત ગણાવ્યા છે. NTSBએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અંતિમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચવું ઉતાવળભર્યું છે. તપાસ ચાલુ હોવાથી ધીરજ રાખવા અપીલ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેમો કૌભાંડ, APK ફાઇલ મોકલીને 7.23 લાખ ખંખેર્યા. સાયબર ગઠિયાએ નવો કિમિયો અપનાવ્યો છે. RTO ચલણના નામે APK ફાઇલ મોકલીને બોપલ અને ગુમાલી મહિલાને મોબાઈલ હેક કર્યો હતો. મહિલા ચલણ સમજીને ફાઇલ ડાઉનલોડ કરતા ફોન હેક થઈ ગયો અને ગઠિયાએ OTP દ્વારા બેંકનો પિન બદલીને 7.23 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ફ્રોડ WhatsApp DP પર RTO લોગો રાખીને કરાયો હતો. સાયબર ગઠિયાઓ આ જ રીતે અન્ય લોકો પાસેથી પણ પૈસા પડાવી રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો રાઇડ સાથે યોજાશે મેળો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા અંગે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથેની બેઠક બાદ રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાઇડ સાથે જ મેળો યોજાશે. રાઇડ સંચાલકોએ માત્ર ચાર્ટર એન્જિનિયરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. 25 જુલાઈ સુધીમાં ફોર્મ સ્વીકારાશે અને 28 જુલાઈ સુધીમાં હરાજી પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ નિર્ણયથી રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા. ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીમાં ભારે વરસાદ, જ્યારે કચ્છમાં પણ વરસાદની શક્યતા રહે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે ચાલુ સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 51.37% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 સગા ભાઈઓએ એક જ છોકરી સાથે લગ્ન કર્યા. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં 2 ભાઈઓ એક જ કન્યા સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન ત્રણેયની સંમતિથી થયા છે. લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પાંડવ યુગની પરંપરાની ચર્ચાઓ પણ સામાન્ય લોકોમાં થઈ રહી છે. હિમાચલના સિરમૌર, કિન્નૌર અને ઉત્તરાખંડના જૈસર બાવર જેવા વિસ્તારોમાં બહુપતિત્વ પ્રચલિત થઈ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘમહેર, 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 174 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં બનાસકાંઠાના દાંતા અને પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત લાખાણી, અમીરગઢ અને પાલનપુરમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 28 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેડૂતો અને જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.